બધી વાત સાચી પડે આખા બધી વાત સાચી પડે એટલું બોલી ખોલી ની એક જ્ઞાન ખોટું ખોલી ની કુળમાં સાંભળા માપ બધાય ની કદી મોટું રાણ દેખી કદી ને હરખી પરખી ને હજ્યા પ્યારી ઉઠ્યામાં હોય પણ અખંડમાં હરખી અને જરીકી ને હોર ગાડી અંગેજમાં બેહતા અંતરમાં પાડવું કયા વન્ય જન્મમાં પગે લાવું પૂછ્યા વન્યાનું પસમાં પડવું નગાવાના વચ્ચેથી ઝડપથી નહીં કોઈ વાતને બીજ ખારામાં મકે બહુ પણ જીવન જોબાન જીવન જોબન જોન માલ ધરિયન વિસળ નહીં કોઈ પણ એક ઘડી આજ આનંદ કી એ બોલું જીવન જો કાપન કો ચલ યવન ચલ માયા ચલ વૈભવન ચલ કે પણ સલાસલી કાંઈ ખેલવે એ ગાતો ભલા ભલી સુન કરી લે આજે 400 થી 500 વર્ષ પહેલાની વાત છે. ભારતની ધરતી માથે પરદેશીઓના ધાડા હમસી ખૂંદતા હતા. ધરતી દુખાણી હોય તેમ રસકસ છોડીને કાળી પડીને કોસવાતી હતી. કોણ કોનું છે એ વાત વિચારે પડી હતી. આપને ટેકા દેવા જવામડો કેપને કંકાના ગુલામ બન્યા હતા. આ બાજુ પરદેશીઓના ઓળા આ નબળાઈનો લાભ લઈને તૂટી પડતા હતા. આમ બનતા 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 પરદેશીની નજર દરિયાને તીરે શોભતા સોમનાથના મંદિર ઉપર પડી. હોના રૂપાથી ઢળકતા ને તેની સમૃદ્ધિ ઇન્દ્રના જેવી હતી. આ મોહમાં પરદેશીઓ હજારોની સંખ્યામાં સોમનાથ ભાંગવા સીડ્યો. સોમનાથ ભાંગવા સીડ્યો. હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ ઓ મહાદેવ. પણ રે જોને વાની પાસે વાત ચડી. હજારો નવલોયાના કાંડા કળવા મળ્યા. હજારો ભારતના સપૂત દુશ્મન આડે ઓઢા બાંધીને બેઠા. દુશ્મનને એક પગલે એક પ્રાણની ખોજ છતાં માટેલ દુશ્મન પટાણ રાજકીન હોરટ માથે ઉતર્યો. પણ આડે હજારોની કતલ થઈ. કયેક આશા ભર્યા રાજપૂત ખાંટ કોળી રબારી ભીલ આયર મેર સારણ અને 18 વર્ણ હુકળીને હાલ્યું. છતાં આ કાળજાળ મરણિયો દુશ્મન ટેટવેગથી સોમનાથ પહોંચ્યો. પણ સોમનાથ ભાંગવું એને ભારે પડ્યું. જીવતા ગઢની ગોળે હજારો મળદ મોઢામાં તુલસીના માંદળ ખડિયામાં ખાપણ લઈને આડા ઉભા હતા ગધરજીના સપૂત. પણ રે બોલી ધરતી જોને ખોરટ જગ જૂની જ્યાં ગઢ જૂનો કરનાર. પણ સંત સુરાજની પસંદ એ કાજ હોરઠ જોર તનની ખાન. બેલામાં કહાવતની આ ધરતી આ જનેતા કોઈ સતને કાજે કોઈ ધર્મ કાજે અને કોઈ ધરતીને કાજે આવે ટાણે કટકા છે. ગાવે ટાણે કટકા છે. આવે ટાણે કેમ સુપાઈને બેસી રહે. દેશ લૂંટાઈ જ્યાં ઠાકળી પડે ગળેડે દુશ્મનોના નગારા સળગતા ઘોર ધાડા જરે નાળ મોઢે ઈંગારા. વાર કોઈ કહેજો ધણી હો તો ધણી અમારા અને પ્રજાના સૂરનો થાય ભેટો. પણ કાળજા વેરતો શબ્દ જ્યાં કાને પડે એ ત્યાં કેમ બેસી રહે ખત્રી બેટો. આમ હામી જાગાજીક બોલવા મળી. આ બાજુ 30,000 દુશ્મન અને આ બાજુ 20,000 ભારતના સપૂત. પૂરે ધૂંધળો થવા મળ્યો. મરણિયા યોદ્ધાના ધીમે ધીમ ઢળવા મળ્યા.
એમાં એક ગાબ કપાળો ગોહિલનો દીવો દુશ્મન ભોજુમાં પિંડોળ બંધો થઈને ઘૂમતો તો એની અજાન બાહુ કાયા ઢાલવા સાચી અને લીંબુની ફાટ જેવી આંખ્યું અને આંખીમાં ધોબો ભરી હાહાનું લોહી સાચ્યું હોય આવી રહેતા જ્યાં પડે ત્યાં ભૂકા બોલાવે આ મરદાનગી બાવડામાં ફાટું થતી ભૂજા એક ઝાટકે હાથીના ઢીંગલા કરી નાખે આવો મરણીયો વેરીની કાળજાળ વાટ રોકીને ઊભો હતો. વેરીની કાળજાળ વાટ રોકી ઊભો હતો. બજે તુર તરુંબાળ રાગ સિંહ ધૂસુરનાર ઘેલત નાદ સિંહ ત્રાડ ગજાવે. કોણ હતું આ ગોહિલ સપૂત હાલનું લાઠી ગામ? એમની હું તમને વાત કહું કે એનું હાલનું લાઠી ગામ એ ગામનું નામ તેજી અઠીલા હતું. ત્યાંના ભીમજી ગોહિલના કળભાન મોટાનું નામ દુદાજી ગોહિલ અને નાનાનું નામ હમીરજી ગોહિલ. આ હમીરજી ગોહિલના લગ્ન હતા. પીઠી ભરેલો મીંઢળ બંધો એને કાને સારનું મેણું પડ્યું કે દુશ્મન સોમનાથ ભાંગે છે. એ વાત જ્યાં સાંભળી ત્યાં તો કડડ બરમાડ એક આકાશ પાતાળ ઉખડ્યા. પગથી માથે અને માથેલી વરમણ ઝાળ લાગી. આજની માયા હકેલી સંસારની માયા સકેલી કોડને કાવ્યેલી જાકારો દઈ અને આ લવર મૂછો મીંઢળ બંધો એકલ પંથી આજ સોમનાથ પાટણને પંથે પીડ્યો. હર હર મહાદેવ હર હર મહાદેવ ઓ મહાદેવ. દુશ્મનની ધાકે કાયરો થરથરતા સમય પારખું બીન ઘરમાં ભરાણા પણ આ મરદ કોઈની વાટ જોયા વિના એકલો સોમનાથને માર્ગે ચડ્યો. હાલતા ગઈ ગઢડાના નેહમાં વેગડાજી ભીલને રાજવાસો રોકાવાનો વિચાર કર્યો. વેગડાજીની દીકરી રાજલે ચંદ્રમાના તેજના અંજવાળામાં આ મરણિયા જોધા પર વારી ગઈ. મરણિયા જોધા પર વારી ગઈ અને વેગડાને પણ આ મરણિયાનો વશ રાખવાની ઈચ્છા થઈ કે આવા મૃદનો વેલો રહેશે તો કોકજી માં ભોમને માટે કામ લાગશે. માં ભોમને માટે કામ લાગશે. લગ્નની તૈયારી થઈ. ઢોલ ધબુચ્યા હરણાયું બેકી ઉઠી. પણ આ હરણાયુંને વીંધીને કાળજા હોરવો અમીરે કાળજા સાંભળ્યો. અમીરે જ્યાં જોયું ત્યાં બુઢી સારણ પેટના પુત્રને ખંભારી મરસ્યા ગાયને હજાર ટાણે લડાવી દીધી. અમીરને મરસ્યા મીઠા લાગ્યા. એને આવીને કાળજે ધીરે ધીરે વસન માંગ્યું કે માં મારા મરસ્યા ગાહો ને. પણ પ્રભુએ દુબવેલ કુદરતે દુબવેલ સારણે વસન દીધું કે જાબા માનું દૂધ ગુજરું કરીશ તો તારા જીવતા મરસિયા તને રણભૂમિમાં ગાવીને સંભળાવી. એ જ રાતે હમીરજી ગોહિલના વેગડાજી ભીલની દીકરી રાજલના લગ્ન થયા. એક રાતનો ઘર સંસાર સવારે આ મર્દે તેગ સંભાળી. સવારે આ મર્દે તેગ સંભાળી. હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. પણ વેગડાજી ભીલની આવે 5000 ભીલનું કટક સોમનાથને પંથે પડ્યું. બાપની માથે ઘા થાય ને દીકરો દોટ મેલે એમ રાજલે પરિણાને ભાલા બરસિત કરવા ઢાલ કટારી સજીને વળાવ્યો. ત્યારે વનરાયું વારણા લેવા મળી. વનરાયું વારણા લેવા મળી. કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ, કોઈનો ભત્રીજો, કોઈનો ભણેજ ગાજ બધા સોમનાથને નામે માયા મેલીને કટકા થવા ગાલ્યા. માયા મેલીને કટકા થવા ગાલ્યા. પગના ફણાભર થઈને રાજલ જોવા લાગી. એક દિના મહેમાન પૈણ્યાને અને એને ધીમો 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 ધ્રુસક્યો મુકાણો અબળાના મનથી. પણ ગા ધ્રુસક્યો તો ગઈની લીલી વનરાયને કાળજે બહુ વહમો થઈને લાગ્યો. બહુ વહમો થઈને પીડ્યો. પણ ઝાલર ટાણે રે
સોનંજાલો રટાણે ભગત જણગન રીડ પડે ઈ રજપૂત પણ યતા ટાણા જ ન ઉઠે એ ગીતો ગાંઠે ગાંઠે કપૂર જે મીંઢળ બંધો વાત ટોકીને ઉભો હતો ઈ જ હમીરજી ગોયલ આ સોમૈયાના નામે દેવના કટકા કરવા આવ્યો હતો અધૂરા સંસાર માણી આમ થતા પાંચ પડવા આવી હજારો લોચો ઠેબે આવતી ધરતી માથે માનનું થવા મળ્યું લોહીનું આમાં દુશ્મન વધ્યા દરવાજો તૂટ્યો અને વેગડો ગઢની બારીએ મરાણો ત્યાં તો આ બાજુ હમીર કરત ઘાવ પર ઘાવ દાવ કરી ચોર જીકાવે શમશેર સલાવે પછી બખ્તરા કડી બિખરણ લગી અને બન્યો યુદ્ધ બળો હજી કરી લડત હનુમંત મહાવીર જોન મોખડો આમ થતા આ વખત તૂટ્યું કાયે શરીર હંધાણું એકની સામે હજારો લૂંટારા હળી કાઢતા આમ છતાં હમીરજી ગોહિલનું માથું સોમનાથના મંદિરના સોગાનમાં પડ્યું અને થડે ત્યાંના ગઢની બાત તગડી જય સોમનાથ હર હર મહાદેવ પણ ધરતી જોન કોરઠ જગજુની ધરતી જોન કોરઠ જગજુની ભોજ ગઢ જૂનો કરનાર પણ ત્યાં તો ખાવો જડા ગોલા ખાવો જડા એ જોન એક સમય તારો ફોન લાય.